હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. કેમ છો બધા? મજામાં? જો વાગ 7:15 માથે પાંચ થઈ ગઈ છે. હજી તો મને કમર દુખે છે તો હું નથી ગઈ જીમમાં, અને પપ્પા ગયા જીમમાં. હજુ ઉઠી નહીં તો સ્નાન કર્યું અને પૂજા પાઠમાં તો હજુ કાનજી મહારાજને ઉઠાડ્યા છે, બીજું કાંઈ કર્યું નથી. અને તો બેન, જય શ્રી કૃષ્ણ બેન. રાધે રાધે. ઉઠી ગયા આ તો વહેલા નહીં, મમ્મા ગઈ છે ને એટલે ઊભો થઈ જા ભાઈ. મારે ગયા મહાદેવ, એ મહાદેવનો ભગત છે અમારે ને, અમે મહાદેવ કરી કૃષ્ણ. અમારા ઘરમાં છે ને બે પંથ છે, વંશ ને પપ્પા શિવ ઉપાસક છે અને હું કૃષ્ણ. તમે કયો એ બાજુ હું કેવું બરોબર. હું અને કૃષ્ણ બે કૃષ્ણ ઉપાસક કહેવાય. જો કાનો ઉઠો હે એને અને પાણી પાયું છે. વંશને દીદી કે માળા કરતી શું તું બોલસ? તો કે ન કોઈને કહેવાય. સાચી વાત છે, કોઈ ન કહેવાય. તો માળા જે કરતા જે ભગવાનનું તમે સ્મરણ કરતા હોય, માળા તો કરો હો ને. નહીં માળા કરવી જોઈએ કે ન કરવી જોઈએ? હે સંસ્કાર, એવા સંસ્કાર થયો કે શું એમ. અને જો હું ઉઠી ગઈ, મને બહુ જ ગમે. અને હે ને હજુ ઉઠી ગયા છે છોકરાઓ વહેલા અને એને ના જો દૂધ કરી દેવું છે. મેં નહીં જ લીધું, આ બેન બાકી છે નાવાનું, પણ પછી નહીં છે ને બાબુ. અને હાલો નાસ્તામાં શું બનાવવું છે? સવારમાં નાસ્તામાં દાળ ભાત શાક રોટલી હોય. સ્કૂલે શું લઈ જવાનું તારે? બટેકા પૌવા લઈ જઈશ? તો શું નામ હોય ને મિત્ર અમારે આવું હોય. રોજ કેવો નાસ્તો બનાવી દઉં, કમેન્ટ કરી કહેજો. તો એમ કે આ નથી. થેપલા કરી દો મેથીના. હે થેપલા બી જામ બરોબર. તો ચાલો બેન, અને થેપલા કરી અત્યારે ચા ને થેપલું ખાવું તારે હાલશે બેન? જો અમારે છે ને 2 જણા છે, એટલા વકલ નોખા નોખા હોય ને, ચા ને થેપલા કોને નો ભાવે? વિચાર કર. તારા ખાવામાં તારા, કેમ કે વંશ ખાવામાં લેપ ન કરે, જે હોય ખાઈ લે, એને બધું ભાવે. એમ જે હોય ખાઈ લે ને. તમારે દૂધ અને પાર્લેજી બિસ્કિટ હાલશે, એ તો ખાઈ જ લે. મોબાઈલ બંધ થઈ જશે પછી કહીશ. સારું ચાલો. અને હવે થેપલા કરી દો અને દૂધ કરી દો. કાનજી મારી બે દૂધ ધરાઈ દે છે. હેલો ગાઈસ, વાગી ગયા છે 7:07. અમને જમાઈ રહ્યા હતા. હવે દેખાડું નાસ્તામાં શું છે. મારું ફેવરેટ કર્યું છે કે વંશનું જોઈએ શું બનાવ્યું છે મમ્મી. દૂધ અને થેપલા મેથી. ઓકે સારું, મારું ભાવ એવું કર્યું. અને આ સ્પ્રે બોટલ ઓઇલ માટે, કેમ કે અમારું એર ફ્રાયર આવવાનું છે એની માટે. સો રિવ્યુ કેવો રહેશે કે એના સ્પ્રે નથી થતો. સ્પ્રે થાય બટ આ પાપમાં તમે આમ કરો ને તો જ સ્પ્રે. ફૂલમાં નથી થતો. જો આમ કરો ને તો થાય છે. આમાં હા ઓછું આમ સ્ટ્રેટ લાઈન ઘરે જાય, આમ સ્પ્રે નથી થતો એવું થાય. અને કાચની બોટલ, અમારા ઘરમાં કાચની બોટલ કેટલા ટાઈમ ટકે અમને નથી ખબર. મારા હાથમાં ટકે જોઈએ કાંઈ નહીં. આપણે પપ્પા શેકનું પલારે એ બધી કાચની જ છે ને. બાઉલ કાચનું નથી, ઓલું ઘી કાઢવાનું કાચનું નથી. તારા હાથે હીરા કે બધા. પણ જો આમાં આ વખતનો ડાયલોગ. જો તેલ પણ હા ઓછું જો આમ કરો એટલે તમારે એટલે તો મંગાવ્યું છે કે એર ફ્રાયરમાં આપણે. વંશ છે ને પાર્લેજી લાવ્યો છે. કોઈ માનશે આ 5 વાર આવે. હું જ્યારે નાની હતી ને ત્યારે 5 વાર આવડા આવતા. સિરિયસલી ખોટું નથી કહેતી. તું એવડા આવતા ને અમારા આનેથી ને આવડા આવતા અમે નાના હતા એટલે જ્યારે 10 વાર ત્યારે આવી ગયા મમ્મીને ને 5 10 વાર નાના આવે. અમારે તો એવડા આવતા 5 વાર આવડા મોટા આવતા. 2 રૂપિયા વાળા આવડા આવતા. હા 2 ના આવડા આવતા. જો 2 રૂપિયા પેલા, અત્યારે નહીં. અત્યારે 5 કરી નાખા. ત્યારે 2 રૂપિયા નો આવડો. મામાને ઘર જતા લઈને આવતા એટલે અમને ચાલો કાનજી મહારાજ ને જો
મસ્તીના વંશભાઈના નાસ્તામાં છે મેથીવાળા થેપલા. આમાં હે ને લાલ મરચું નથી નાખ્યું, મરી પાવડર નાખ્યો. તો મને એવું લાગે કે યાર હું અમુક વાર વાત કરું કે મને કેટલું ચેન્જ થઈ જાય ન કરતો 10 વર્ષમાં કેટલું ચેન્જ આવી જાય. હેલો ગાઈસ, તો વાગી ગયા છે 5:15 ને મમ્મી જવાનું શું બનાવે છે પછી જોઈએ. પહેલાં હું તમને કાનાજીના દર્શન કરી દઉં મોડા. સારું છે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય ખોડિયારમાં. ને મમ્મી જવાનું હોય ને આજ ખેડ બહુ દુખે કેમ કે કાલ બહુ વેટ ઉપાડ્યો તો. પહેલી વાર મમ્મી કોઈ દી વેટ ઉપાડતી નથી. ડમ્બલ્સ કરે પણ વેટ નથી. 20 કિલો ઉપાડ્યો હતો એના હિસાબે એનું દુખવા માંડી કે જો મેં કરી નાખ્યું છે. અને મમ્મી જમવાનું બનાવે ખાવડું તો એને કેળ બહુ દુખે. કાચંપી લાઈક મને શું બનાવીશ? मैं बना रही हूँ क्या दिखा दूँ? चलो दिखा देती हूँ. ચુન્ના ચુન્ના कमर बूट તક તક ચુન્ના બોલો. કાના દર્શન કર્યો. જો રસોઈમાં છે રજકો દાળ બનાવી છે, ગાજર મરચાંનો સંભારો કરવો છે, રજકો દાળ, ગાજરનો સંભારો, રોટલી, પહાડું વડી અને બીજું શું? હા, દાળ, ભાત, શાક સંભારો, રોટલી. દાળ ભાત સંભારો રોટલી. પપ્પાને વળી જો દેદીની વળી હોય જ બાદ. આ તે ચાંદલો કર્યો હે મને મોટો કર્યો. તમે જ મારે આમ મોટું આજ કેમ આવું લાગે? ચાંદલો મોટો મોટું કેમ માથે આવું લાગે? પણ ચાંદલો મોટો કર્યો. બેન મને રોટલી કરી દેશે બધી, કેમ કે મને સ્કેર બહુ દુખે છે. ખબર પડી ગયો એવું તે મને કોઈ જોતું નહીં. શું એવું કીધું નહીં? કેટલી માનસિક કેટલી ગાંડી થઈ ગઈ. ગેસ ચાલુ ન કર્યો ને રાઈ નાખી દીધી. આવું છે. બધો પપ્પા ગયા છે મસને લેવા અને ગરમ હે ને શરીર હેન્ડલ ગરમ. મને તાવ જેવું આવી ગયો આ પીડામાં અને પેટે દાજી ગઈ હું દાઈજી હે જોરદાર નહીં. એટલે આજ મને થોડુંક શરદી જેવું બધું ભેગું થઈ ગયું. આજ મારા હાથમાં વસ્તુ પડપડ જ થાય. કેટ દુખે ને હા, એટલે વધારે વાંકું હવે મહાદેવ શી ખબર આવું છે અત્યારે શેડ્યુલ. મને માથું દુખે ખબર નહીં કેમ. મને ખબર છે કેમ મને દુખે નથી. ના એવું નથી. વાંચે માથું શરદી થઈ જશે શું બહુ? માથું નથી ધોયું ને કેદું એટલે માથું દુખે. માથે ધોઈ નાખાય કોણ ના પાડે. સવારમાં આળસ થઈ જાય. હું એને કાયમ કહું કે રાતે ત્યારે માથું ધોઈ અને પછી સુવાય સવારે. એટલે હે ને સવારે પછી છે ને હરખું ઘસી ન મારે નહીં હાલે. ખબર હે જમીન હે ને તરત હું મારો સોફો કરતી હોય. એટલે આપણે નાના નાનપણ આરા કહેવાય આપણે 18 ગાડાની. નહીં મને હે ને મને મારા હું ભલે મારો સોફો બધું મને કોઈ કેમ કે આખો દી આયના વેઈ રહેવાનું ટીવી મોબાઈલ ખાવાનું છે ઊભી ન થાવ. એટલે આ શું કહેવાય? એટલા યાદી કહેવાય. યાદી ખાનું યાદી જેને કહેવાય ને ઈ શું ઈ જે હોય તે યાદી કહેવાય. એવા આપણી જવાન દીકરી એમાં અમે નાના હતા ને તે શિયાળો હોય ને લાકડા એવા કાપતા, પાણી ભરવા જતા, લાકડા કાપતા, માટી બકડિયા ભરી ધૂળ ના લાવતા ઘરે. લાકડા લાવ્યો ને માથા અહીંયા રૂડી પડી જાય બોર પાણી ભરી એટલું કામ કર્યું અમે નાનપણમાં. તમારે નતર ઉપર કપડા નાખવા જવાનું કઈ કરતો હતો. જેને પાણી ભર્યું હોય ને એને કમેન્ટ કરીને કહેજો કે એ નોડીને છાપ પડી જાય કે ન પડી જાય આમ ગોળ ભર્યું હતી કોઈ દી એમ ને તેલવાળું માથું હોય ને એ નોડીને છાપ પડી જાય. માથામાં તો પડી જ છે ને. તો એ જે કેવું વાળની વાત કરો. વાળમાં, હા વાળમાં પડી જ જાય છાપ. માથું બોલ હાથી માથું જ કહેવાય. શું કહેવાય? વાળ તો ગ્રોથ તારે સારો હોય છે વાળ. સારો જ હોય ને, મહેનત એટલી સારો ન હોય. કાઢી નાખ્યા મારા વાળ કેવડા હતા. મમ્મીને વાળ તો મોટા બહુ જ મોટા હતા. કાઢી નાખ્યા બાર વધે મારે
વંશ ભાઈ નાના હતા ને તે કમર નીચે ચોટલો હતો એવડા વાર હતા. પછી છે ને પછી શું થાય ને કામમાં નવરી જ ન થાવ એવો કંટાળો આવે ને વંશ નાનો અને પછી જઈ બસ આવડા કરીને હા મને પછી કીધું ના પછી મેં વધારે જ નહીં શોર્ટ મને નથી કપાવા દેતી. આ તો કાશ્મીર ફરવા ગયા ને એટલે મેં જીદ કરી કે મને કપાવા દે. બહુ ને એવડા વાર હતા. નાનપણનો ફોટો હશે ને તો મૂકજે બહુ તારા વાળનો. બહુ જ મોટા વાળ હતા. બહુ મોટા વાળ હતા. એવું નહીં કે મોટા વાળ ને ગ્રોથ નતો. ગ્રોથ એટલો હતો મોટો પણ ખબર નહીં પછી છે ને કાપી નાખ્યા એટલે એનું રીઝન હતું કેમ કે ગ્રોથ મારા હાવ ઓછો થઈ ગયો હતો. હાવ એટલે આટલો જ હતો એટલે હાવ એવું નહીં તો ઓછો થઈ ગયો હતો પહેલા કરતા એટલે પછી મેં કપાવી નાખ્યો. વોલ્યુમ નતો રહ્યો વાળમાં. તેલ નાખવાનું બંધ કર્યું તો એટલે વોલ્યુમ નહોતું. આ તેલ નાખેલું છે પેલા દીધી. હા તો જોઈજે પણ હું ઘરે જ પાડું તેલ બાર નું લાગે એટલે તું એમ કહેશ કે અમે આમ જાતા ત્યારની જનરેશનની વાત અલગ છે અત્યારની જનરેશનની કાંઈ વાત અલગ અલગ છે. એમાં મેં મીઠું ન નાખ્યું તારી વાત વિડીયો જોવો આ તો ચાખી લે પણ એમ ન મને ગમે. સારું ચાલો પછી આ બધું પડવાનું જી છે ને. સારું ચાલો પછી મેળા બાય. શું ઠેકાણે હેલો ગાઈસ જો વાગી ગયા છે 1 અને રસોઈ થઈ ગઈ તૈયાર. જો એક ટીમમાં હો તો ભલે એનું શું કરી લઈશ. જો રોટલી છે, સંભારો, ભાત, વડી, ખાંડવાળા કેળા અને જો આ દેખાડી દઉં તમને કોણ બોલશે છાશ છે. અરે તો આ ખોલ તો મત ખોલો જો આ બે જોવે પણ કાંઈ હેલ્પ ના દહીં છે. જો દહીં છે, આમાં છાશ છે, લચકો દાળ છે અને કાનાની થાળીમાં છે દહીં, ભાત, સંભારો, રોટલી અને કેળા. કૃષ્ણાબેન ચાલો ભગવાને થાર ધરાયો માં દીકરો. હાલો ચાલો જોઈએ આપણે લાગ્યું મને લડ્ડુના ધરા આવું લાગે આમ ડીશ આમ ફ્લાય કરી નાખતી હોય. રેજો હું ફિક્સ કરી લઉં મોબાઈલ રેડી. આ તો ઘણું છે ભાઈ મારે લડીને જમવામાં ઘણું. તુલસીનું પાન મૂકી દઈ. હવે ટોકરી આઈ રે આયા છે. તુલસીનું પાન મૂકી દીધું છે અને ટોકરી વગાડીને પડતો દઈ દઈ આડો. ગાઈસ તો આવી ગયા છે રાતના 7 વાર અને મમ્મી શું બનાવે છે જમવાનું જોઈએ. માથું નથી તો મજા આવી હાથ રાખવાનું દુખે. શું બનાવશે બેસ્ટમાંથી બેસ્ટ. હવે શું થયું આવું ખબર નહીં. બેસ્ટમાંથી બેસ્ટ ભાત પડ્યા છે ને બપોરના તો ભાતના મુઠિયા બનાવું છું. બટેકા નથી બટેકા નથી હું શું ખાઈ એટલે ચાલો જેને ખાવા શું ખાઈ તું ખાઈ જેમ બનાવું બધું તને ભાવશે. ટેસ્ટ કરજે અને મારો આવી ગયો છું તમને દેખાડું. એ હું કરીશ વધારે થઈ ગયું ના આમ નહીં ફ્રન્ટ કેમેરા. આનો પ્રકાશ ન હતો. 1 2 3 મારો એર ફ્રાયર આવી ગયું એર ફ્રાયર ફાઇનલી મારું આવ્યું. Finally. કેટલા ટાઈમથી હું પપ્પાને કહેતી હતી કે મને એર ફ્રાયર લઈ દ્યો પણ એ કે તને પછી લઈ દઈશ. બરાબર મારો એર ફ્રાયર આવી ગયું છે. યસ ઓફ કોર્સ. ફાઇનલી આજે આમાં થશે મુઠિયા. ફ્રેન્ચ ફ્રાઈઝ કરવાની ઈચ્છા હતી હું કરીશ તે મનસે બટાકા લેવા મોકલીશ કેમ કે મને મુઠિયા નથી ભાવતા. સોયા ચંક્સ ના થેન્ક યુ. સારું ચાલો પછી મેડમ
ચાલો ફાઇનલી છે ને મુહૂર્ત કરી નાખ્યું છે ભાતના મુઠિયાનું એર ફ્રાયરમાં. જો બેન દેખાડો, જો ભાતના મુઠિયા ભજીયા જેવું તીખી કરી અને બેન ચાલુ કરી દે. રેડી. એકસો 60 કરી નાખ અને 10 મિનિટ રાખી દે. 180 હા હા, તો 180 કરી નાખ. અને કેટલી મિનિટ રાખ્યું? અત્યારે 10 મિનિટ. હા 10 મિનિટ કરી નાખ. કરી નાખ્યું. ચાલો થઈ ગયું. સારું ચાલો, કેવું થાય પછી કમેન્ટ પછી બતાવીએ નહીં. હેલો ગાઈસ, જો જમવાનું થઈ ગયું છે તો હું તમને દેખાડું શું બનાવ્યું છે. ખબર નહીં આ ફ્રીજ કેમ ખુલી જાય ઘરે. ઘી છે, આ સોયા ચંક્સ છે, ક્રન્ચી. કા મોઢું નો દેખાય. ટેસ્ટ કરીએ. સોયા ચંક્સ મને નથી ભાવતા. કાઢે દઉં બાકીનું ચાખો. કેમ કરો? ઓલા તમે ગમે એટલું કરો કરો તમે. મજા આવી. મીઠું નાખવું છે તો શું? ભજીયા જેવું. મમ્મી પપ્પાને આ જ છે ડિનરમાં. આજ આટલું. સારું ચાલો.